ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું પરોઠા. તો પરોઠા આપણે ઘણી જાતના બનાવીએ, પણ આજે આપણે બનાવશું અચારી પરોઠા. તો એના સારું આપણે ઘઉંનો લોટ લીધો છે, આ 2 કપ, અને અથાણાનો મસાલો આ 2 ચમચી, અને તેલ. તો આ આપણે અથાણાનું તેલ છે, તો મોણ માટે આપણે લીધું છે. અને લીલા ધાણા થોડાક નાખશું. મીઠું બહુ ઓછું જરૂર પડશે, કેમ કે મસાલામાં આમાં બેયમાં મીઠું હોય જ છે એમ. તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે લોટ બધો લઈ લેવું, ને વારવા માટે આપણે અલગથી લોટ લઈ લીધો છે. તો આ તેલ આપણે મોણમાં નાખીશું અથાણાનું. એકદમ મસ્ત ફ્લેવર આવશે એનાથી. તો 2 ચમચી જેટલું આપણે આ તેલ લીધું છે. મસ્ત ટેસ્ટ આવે છે આનો. અને આ લીલા ધાણા આપણે એમાં નાખી દઉં લોટ બાંધવામાં. તમે મેથી નાખવી હોય તો કસૂરી મેથી થોડીક નાખી શકો, સાદી મેથી નાખી શકો, લીલી મેથી આવે એ. તો મીઠું આપણે નાખીશું થોડું, તો ઓછું મીઠું નાખીશું, કેમ કે અથાણાના તેલમાંય મીઠું હોય, અને આપણે અથાણાનો મસાલો છે એમાંય મીઠું હોય જ છે એમ. એટલે બહુ વધારે મીઠું નહીં નાખીએ. હવે આને આપણે મિક્સ કરી લેવું. મોણ એકદમ બધાય લોટમાં દેવાઈ જાય એવું. આ રીતે. હવે આપણે થોડું પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવાનો. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો એમ. આમાં બીજા મસાલા કાંઈ જરૂર નહીં પડે આપણે, કેમ કે અથાણામાં લગભગ બધાય મસાલા અંદર હોય જ છે એમ. તો આને આપણે બાંધી લેવું. તો આને આ રીતે થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો આ રીતનો. તો બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, એ રીતે આ રીતનો. જે રીતે આપણે રોટલીનો લોટ કેમ બાંધીએ એ જ રીતનો, બસ આવો લોટ આપણે જોઈએ. તો આ રીતનો આપણે લોટ બાંધી લીધો. હવે આને થોડુંક તેલ લગાવી લેવું. આ રીતે લોટને થોડીક વાર રેસ્ટ કરાવશું આપણે. 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવું. તો લોટ આપણે હવે જોઈ લઈએ. 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો એકદમ સરસ સેટ થઈ ગયો લોટ. આ રીતનો આપણે લોટ જોઈ. અને તેલ આપણે હોય મસાલાવાળું, એટલે કલર એકદમ સરસ આવી ગયો છે. તો એમાંથી આપણે પરોઠા બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં, એટલે આ ગરમ થઈ જાય. આપણે લોટી ગરમ થઈ જાય એટલે ધીમો કરી દઉં. આમાંથી એટલું લઈ લેવું આ રીતના, થોડોક મોટો, અને ગોળ કરી લેવું આ રીતે. અને વણી લેવું આપણે રોટલી એક. જરૂર પડે કોરો લોટ લગાવી લેવાનો. આ રીતની રોટલી વણી લેવાની. તો આમાં થોડું તેલ લગાવશું આપણે. તમે ઘીમાંય બનાવી શકો ને તેલમાં. તો અથાણાનું છે એટલે તેલ લગાવો તો વધારે સારું એમ. આ રીતના આની ઉપર આપણે આને ગેસથી દમ કરી દઈએ. તો આને ઉપર આપણે મસાલો, આ અથાણાનો મસાલો આ રીતે છાંટી દેવાનો. મસ્ત ટેસ્ટ આવશે.
તો આને આપણે આ રીતે લગાવી લીધો. હવે આને આ રીતે ગોળ વારી લે હું સોરી આ રીતના અલગ અલગ પડ થાય એમ આ રીતનું વારવાનું. હવે આને આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને દબાવી દેવાનું. તો આને વણી લેવું આપણે. થોડોક લોટ લગાવી લેવાની ઉપર અને વણી લેવું. તો દહીં આર્યા પરોઠા બહુ સરસ લાગે ખાવામાં. બીજું કંઈ મસ્ત એક્સ્ટ્રા જરૂર જ નહીં પડે. ખાલી સાદું દહીં છે ને તો એ ખાવામાં એકદમ મસ્ત લાગશે. તો આ રીતના બનાવવાના. બહુ જાડા નહીં બહુ પાતળા નહીં એમ આ રીતના. તો હવે આપણે આમાં તેલ લગાવી લે હું થોડુંક. અને શેકી લે હું તેલમાં. બે બાજુ શેકી લે હું ધીમું બેસશે. થોડું થોડું તેલ લગાવી લેવાનું અને શેકી લેવું. તો આને આપણે બે બાજુ શેકી લીધું સારી રીતનું. તો કાઢી લેવું ડીશમાં. બધા આપણે આ રીતે બનાવી લેવું. આને આપણે તૈયાર કરી લીધું. તો આ રીતે સીજ દબાવી દઈએ એટલે ખુલે નહીં એમ. અને થોડુંક લોટ લઈને વણી લેવાનું. તો આપણે 3 બનાવી લીધા છે. એકદમ મસ્ત લાગશે. અલગ અલગ પળૈયાના થઈ જાય આ રીતના એમ. એકદમ ટેસ્ટમાં સરસ લાગશે એમ. તો આને આપણે સર્વ કરી લેવું દહીં હારે. તો દહીં હારે ખાવામાં એકદમ સરસ લાગશે. તો ઘણીવાર કેવું હોય કે આપણે એમ થાય કે કંઈ ખારું ખાવું છે સ્વાદિષ્ટ, તો ઘરમાં કંઈ વસ્તુ નથી તો અથાણું તો હોય જ આપણે એમ. તો અથાણાનું તેલ કે અથાણાનો મસાલો વાપરીને આપણે આ રીતે બનાવી શકીએ એમ. તો તૈયાર છે આપણા અચારી પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા અચારી પરોઠા.